કે આજે કોઈ મોટા નેતા કે કોઈ પણ મિનિસ્ટર કે કોઈ પણના વિરુદ્ધ તમે આરટીઆઈ કરો કે કંઈ પણ કરો તો તમને રૂબરૂ એક રૂમમાં બોલાવે, મિટિંગ કરે અડધી કલાક અને સાથે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનાવે, સીધો કોઈ પણ એક રેન્ક આપી દે। સાંભળ્યું તમે? સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો છે જૂનાગઢ શહેરના ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીનો। જૂનાગઢમાં સંગઠનની રચના થતાં શહેર ભાજપમાં થયો ભડકો। યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખે સ્થાનિક નેતૃત્વ સામે આરોપ લગાવ્યા કે આરટીઆઈ કરનારાઓને હોદ્દો આપી તાત્કાલિક કરી દેવાય છે ચૂપ। આટલું જ નહીં, ભાજપમાં લાગતા વળગતાઓને જ મળે છે હોદ્દા। તેજસ જોશી હતો જૂનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પર કર્યા આકરા પ્રહાર। જૂનાગઢની હાલત આજે અત્યંત દયનીય છે। લોકો કહે છે કે જેસીબીએ રસ્તા ખોદ્યા છે, પણ વાસ્તવમાં જૂનાગઢને પુનિત શર્માએ ખોદી નાખ્યું છે। 2021માં પ્રમુખ બન્યા ત્યારથી જૂનાગઢમાં હદ બારનો ભ્રષ્ટાચાર થયો। કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ આવવા છતાં શહેર ખાડામાં જ છે। વર્તમાન સંગઠન પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે મેયર હોય કે ડેપ્યુટી મેયર, દરેક જગ્યાએ પોતાના સગાવાલા અને મળતિયાઓને ફિટ કરી દેવામાં આવે છે। નવી ટીમમાં પણ માત્ર સેટિંગ કરનારાઓને જ સ્થાન મળ્યું છે। જૂનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જૂનાગઢને પુનિતભાઈ શર્માએ ખોદી નાખ્યું છે। વર્ષોથી જાણે છે, 21થી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જૂનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે અને હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે। હવે શું કરવાનું? મારે તો નવા અમારા શહેર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાને પણ એ કહેવું છે કે તમે ગૌરવભાઈ રૂપારેલિયા જોવો, આમના હાસ્યામાં ન આવો। તમે તો જનસંઘીઓ બધાને હાસ્યામાં મોકલી દીધેલ છે, પણ હવે અમારા જેવા કાર્યકર્તાઓનું શું? અમારે શું કામ જ કર્યા રાખવાની, ખુરશીઓ જ ઉપાડે રાખવાની?